નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં મોરબી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। 2 વર્ષના વિવાદ બાદ હવે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। સમાચાર મોરબી ખાતેથી સામે આવી રહ્યા છે। 2 વર્ષના વિવાદ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, તો હવે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ। 2 વર્ષના વિવાદ બાદ તંત્ર એક્શનમાં આવ્યું। મણિમંદિર નજીક દરગાહ તોડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દરગાહ ઐતિહાસિક મણિમંદિર પાસે આવેલી હતી અને તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં હિન્દુ સંગઠનોની લાંબા સમયની માંગણી હતી, જે બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। 2 વર્ષ બાદ હવે કાર્યવાહી કરાઈ। તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી। તો મોરબી ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો ને જે બાદ હવે 2 વર્ષનો જે વિવાદ હતો તેનો અંત આવ્યો। દરગાહની મુદ્દે તંત્રએ કાર્યવાહી કરી બાદમાં નિર્ણય લેવાયો છે। તો ખેડાના ઠાસરા ગામે હવે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે ખેડા ખાતેથી, જેમાં હવે દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ખેડાના ઠાસરા તાલુકામાં દીપડાનો આતંક સામે આવ્યો છે। દીપડો દેખાવ છે, જ્યારે ઉધમતપુરા ગામે દીપડો દેખાતા દોડધામ મચી જવા પામી છે। સમગ્ર વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં દોડધામ થતા દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। વન વિભાગને જાણ થતા વિભાગ પણ દોડતું થયું હતું। તો દીપડાને પકડવા માટે તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। તો દીપડાએ 3 લોકો પર હુમલો કર્યો હતો અને આ દીપડો દેખાતા દોડધામ મચી જવા પામી હતી। આપણી સાથે સંવાદદાતા ભાવેશ શર્મા જોડાઈ ગયા છે। જી ભાવેશ, હવે આ ગામમાં દીપડો દેખાવ છે ને 3 લોકો પર હુમલો કરવામાં આવ્યો છે, શું છે વધુ વિગતો? જે વાત કરવામાં આવે તો જે જંગલમાંથી અત્યારે જંગલી જાનવરો નીકળી રહ્યા છે, જેને લઈને ખેડામાં અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ઠાસરા તાલુકામાં અત્યારે જોવા મળી એક દીપડો જોવા મળ્યો હતો અચાનક જ, અને આ જે ગામ છે ઠાસરા તાલુકાનું ઉધમપુર ગામ છે, ત્યાં દીપડો દેખાતા સ્થાનિકો ભેગા થયા હતા અને તે સમયે જ અચાનક જ દીપડાએ હુમલો કરતા 3 લોકો ઘવાયા હતા, જેમાં જે ઘવાયેલા લોકોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગ દ્વારા તાત્કાલિક પહોંચી અને દીપડાને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અત્યારે પાંજરું પણ મૂકવામાં આવ્યું છે। હજુ પણ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ઉધમપુરમાં, અને અત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો 3 લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે। જી ભાવેશ, આભાર। તો રાજ્યમાં સૌથી પ્રદૂષિત નદીમાં હવે સાબરમતી નદીનો પણ સમાવેશ થયો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજ્યમાં 10 નદીઓ સૌથી વધુ પ્રદૂષિત છે, તેમાં સાબરમતી નદીનું પણ નામ છે। સાબરમતી નદીના પાણી વૌઠા સુધી જાય છે અને તે સમગ્ર પટ્ટો, જે વૌઠાનો પટ્ટો છે, તે સૌથી પ્રદૂષિત હાલતમાં જોવા મળી રહ્યો છે। સાબરમતી નદીમાં દરરોજ પ્રદૂષણ ઠાલવવામાં આવે છે, ત્યારે કરોડો રૂપિયાના ખર્ચ છતાં પણ નદીમાં પ્રદૂષણ સતત વધી રહ્યું છે। કેમિકલ માફિયાઓ બેફામ રીતે પાણી છોડી રહ્યા છે અને હવે તંત્ર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી તેવું પણ સાબિત થઈ રહ્યું છે, જેમાં ટ્રીટમેન્ટ કર્યા વગર જ પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવે છે, જેથી કરીને સાબરમતી નદીનું પાણી સૌથી ખરાબ હાલતમાં જોવા મળી રહ્યું છે। સાબરમતી બાદ ભાદર નદી પણ હવે પ્રદૂષિત જોવા મળી રહી છે। સાબરમતી નદીમાં દરરોજ પ્રદૂષિત પાણી ઠાલવવામાં આવે છે અને જે પ્રમાણેની જે વિડીયો પણ સામે આવી રહ્યા છે, આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જે પ્રમાણે હવે
ઉદ્યોગીકરણ જે પ્રમાણે વધી રહ્યું છે ને તેના કારણે સાબરમતી નદીમાં સતત કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના વિડીયો પણ સામે આવી રહ્યા છે। ટ્રીટમેન્ટ કર્યા વગર જ આ ગંદુ પાણી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે ને સાબરમતી નદીનું પાણી સતત ખરાબ હાલતમાં જોવા મળી રહ્યું છે। સાબરમતી નદીમાં દરરોજ પ્રદૂષિત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે। રાજ્યની જે 10 નદીઓ છે તે સતત ગંદી થતી જઈ રહી છે। પાણીનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે, જ્યારે કેમિકલ માફિયાઓ બેફામ રીતે નદીઓમાં પાણી છોડી રહ્યા છે। કેમિકલયુક્ત પાણી પણ છોડવામાં આવે છે, જેથી કરીને હવે જે જળચર જે પ્રાણીઓ છે તેને પણ હવે નુકસાન થવાની ભીતિ છે। જે પાણીની અંદર જે પ્રાણીઓ રહી રહ્યા છે તેમાં પણ હવે રોગચાળો ફેલાય તેવી પણ શક્યતાઓ છે। નંબર 1 શહેરની સાથે સાબરમતી નદી નંબર 1 પ્રદૂષિત શહેરમાં આવી રહી છે। ગુજરાતમાં અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો આપવામાં આવે છે, હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવે છે, સ્વચ્છ સિટીનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ આજે ગુજરાતમાં 10 નદીઓ પૈકી આજે સાબરમતી પ્રદૂષિત નદીમાં નંબર 1 નદી આવી છે। આ સ્માર્ટ સિટીની વાતો કરતી ભાજપ સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ અને પ્રજાને સચોટ જવાબ આપવો જોઈએ કે આ પ્રદૂષિત નદીને શુદ્ધિકરણ માટે કોઈ પણ કાર્ય કરવામાં આવતું નથી। સાબરમતી અમદાવાદથી લઈને છેક છેવાડાના વૌઠા ગામ સુધી પાણી જાય છે અને ખેતરોમાં એનું ગંદાતું પાણીથી ખેતી કરવામાં આવે છે। આજે પાકમાં પણ ભારે નુકસાની થઈ રહી છે। આ ભાજપ સરકારે પ્રદૂષિત નદી વિશે વિચારવું જોઈએ। અમદાવાદની સાબરમતી નદી આમ તો ગાંધીજીના જે પર્યાયની સાથે સાથે ઓળખાણથી સાબરમતી આશ્રમ જે બનાવ્યો સાબરમતી નદીના કિનારે, પરંતુ હવે આ સાબરમતી નદી છે તે પ્રદૂષણની અંદર નંબર 1 બની છે, ત્યારે તેને લઈને પણ હવે તે વિખ્યાત થઈ રહી છે। જે પ્રમાણે અત્યારે આપ જોઈ રહ્યા છો કે સાબરમતીની નદીની અંદર જે પ્રદૂષિત પાણી છે તે 24 કલાક આ રીતે વહી રહ્યું છે। સાથે સાથે 24 કલાક વહેતા પ્રદૂષિત પાણીના લીધે અમદાવાદથી લઈને વોંઠા સુધી આ જે સાબરમતી નદી છે તે પ્રદૂષિત થઈ ચૂકી છે, જેના લીધે અહીં આસપાસમાં જે ખેતી કરતા જે લોકો છે તેઓની જે ખેતીની જે જમીનો છે તે દિવસે ને દિવસે બગડી રહી છે। એટલે કે ખેતીની અંદર પણ પ્રદૂષિત પાણી જે થતું હોવાના લીધે પ્રદૂષણવાળી જે વસ્તુઓ છે, અનાજ છે કે પાક છે તે થઈ રહ્યા છે અને ઘણી વખત જેના લીધે નુકસાન પણ એટલું થઈ રહ્યું છે। આ પ્રથમ વખત નથી, અગાઉ પણ આ મામલે ઘણી વખત રજૂઆતો છે તે સ્થાનિક લોકો દ્વારા જે કરવામાં આવતું હતું। સાબરમતી નદી છે તે અમદાવાદથી શરૂ થઈને છેક વોંઠા સુધી જ્યારે થાય છે પૂર્ણ, ત્યારે આ જે નદી છે તે રાજ્યની પ્રથમ પ્રદૂષિત નદી તરીકે નંબર 1 આવી ચૂકી છે। ત્યારબાદ ભાદર નદીનો જે નંબર 2 આવે છે। આવી 10 નદીઓના જે લિસ્ટ છે તે જાહેર કરવામાં આવે છે, પરંતુ પ્રદૂષણને રોકવા માટેનો કોઈ ઉપાય છે તે વિચારવામાં આવતો નથી। પ્રદૂષણ મામલે કરોડો રૂપિયાનો બગાડ કર્યા બાદ પણ આ રીતે નદીની અંદર ડાયરેક્ટ પ્રદૂષણ ઠલવાતું હોવાના લીધે હજારો હેક્ટર જમીન છે તેને નુકસાન થઈ રહ્યું છે, પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે અને ક્યાંક લોકોના સ્વાસ્થ્યને પણ એટલું જ નુકસાન થઈ રહ્યું છે। તેમ છતાં પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ જે અધિકારીઓ છે તે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો મોરબીની વિવાદિત દરગાહને તોડી પાડવામાં આવી છે। તો આ સમાચાર મોરબી ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં 2 વર્ષની કાયદાકીય લડત બાદ હવે આ કાર્યવાહી કરવામાં આવી છે। ડિમોલેશનની કાર્યવાહી પણ હવે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી। મોરબીની વિવાદિત દરગાહને તોડી પાડવામાં આવી, જ્યારે 2 વર્ષના કાનૂની વિવાદ બાદ દરગાહ તોડી પાડવામાં આવી છે। જ્યારે 5થી વધુ બુલડોઝર સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। જ્યારે ગેરકાયદેસર દરગાહ મણિમંદિર પાસે આવેલી હતી। તોફાની ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો, જ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી લેવામાં આવ્યો હતો। તો મોરબી ખાતેથી આ સમાચાર। પોલીસે લાઠીચાર્જ કરી તોફાનીઓને ભગાડ્યા હતા, પોલીસ પર પથ્થરમારો કરાયો હતો અને આ જે તોફાની તત્વો હતા તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। જ્યારે 2 વર્ષના કાનૂની વિવાદ બાદ દરગાહને તોડી પાડવામાં આવી। 5થી વધુ બુલડોઝર સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગેરકાયદેસર દરગાહ જે છે તે મણિ મંદિર પાસે આવેલી હતી। તો ઐતિહાસિક આ મંદિર છે મણિ મંદિર, જ્યારે તોફાની ટોળાએ પણ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી। જ્યારે મોરબીની આ વિવાદિત દરગાહ તોડી પાડવામાં આવી છે। તો 2 વર્ષની કાનૂની લડત બાદ હવે દરગાહને તોડી પાડવામાં આવી છે।
જ્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ત્યાં તૈનાત જોવા મળ્યો હતો. 5થી વધુ બુલડોઝર સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ગેરકાયદેસર દરગાહ મણિમંદિર પાસે આવેલી હતી ને આ ઐતિહાસિક મણિમંદિરની પાસે આ દરગાહ આવેલી હતી. તો સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સમાચાર સુરત ખાતેથી સામે આવ્યા. શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. દારૂના અડ્ડાઓ બંધ કરાવવાને લઈને પ્રતિક ઉપવાસ પર બેઠા હતા, ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત પણ કરવામાં આવી છે. ખુલ્લેઆમ દારૂનો વેચાણ જે થઈ રહ્યો છે તેને અટકાવવું જોઈએ તેવી માંગ કરાઈ છે અને સટ્ટા જુગારના અડ્ડા તાત્કાલિક બંધ કરવાની માંગણી કરાઈ. દારૂના અડ્ડાઓ બંધ કરવા મહિલા કોંગ્રેસે ચીમકી આપી છે. જે સમગ્ર મામલે કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. દારૂના અડ્ડા બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એવું છે કે જે નશાબંધીનો વેપાર ચાલી રહેલું છે એના વિરુદ્ધમાં પોલીસ એક્શનમાં નથી. જે વિરોધ કરી રહેલા છે એના એક્શનમાં પોલીસ છે. કારણે ગાંધીનું ગુજરાત આ બુટલેગરોનું ગુજરાત બની રહ્યું છે, ત્યારે સુરત શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં નવાપુરા ગુરવાડ ખાતે ધરનાનો કાર્યક્રમ રાખેલો હતો. અને સુરત ને સમગ્ર ગુજરાત એ બુટલેગરોનું ગુજરાત આ રાજ્યના 12 મંત્રી સંપૂર્ણ નિષ્ફળતાના કારણે બન્યું છે, ત્યારે હજારો બેન દીકરીઓ વિધવા થઈ રહી છે. એના વિરોધમાં મહિલા કોંગ્રેસ દ્વારા ધરનાનું આયોજન હતું. हमारी परमिशन थी फिर भी प्रशासन हमें गिरफ्तार कर रहा है. सूरत शहर हो या पूरे गुजरात हो, हर जगह दारू, नशाबंदी, नशाखोरी सब चल रहा है. आज 12 साल 15 साल के बच्चे नशा ले रहे हैं, दारू पी के आ रहे हैं, महिलाओं पे अत्याचार हो रहा है. कम से कम उम्र की महिलाएं आज विधवा हो रही हैं नशा के चलते. उसके घर में रोज लड़ाई झगड़ा होता है, लेकिन सरकार इस पे તો ભુજ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. દેશી દારૂના હાટડાને લઈને હવે મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો આ સમાચાર ભુજ ખાતેથી સામે આવ્યા છે. દેશી દારૂના હાટડા સામે મહિલા કોંગ્રેસે બાયો ચડાવી. જુરાના બનાવ બાદ મહિલા કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તો આ ભુજ ખાતેથી સમાચાર, પોલીસ કાર્યવાહી નહીં કરે તો જનતા રેડ કરવામાં આવશે. તો હવે આ રેડ કરવાની ચીમકી પણ મહિલા કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. સક્ષમ મહિલા ઉમેદવારો દ્વારા દારૂ સામે લડત ચલાવવામાં આવશે. તો ભુજ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. જુરામાં એકલી મહિલા રણચંડી ભરીને જનતા રેડ કરી હતી. તો મહિલા કોંગ્રેસ હવે રેડ કરવા જઈ રહી છે તેવું પણ હવે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. જીબેન, સૌ પ્રથમ આપનો પરિચય ને આજે જે પત્રકાર પરિષદ પરેશાન છે એ મુદ્દો લઈને જ્યારે જિજ્ઞેશ મેવાણી ત્યાં સ્થાનિક પોલીસ સ્ટેશને ગયા હતા, ત્યારે ત્યાંથી એમને એક જે પોતાનું જે એમને જે વાત કરી કે ભાઈ પટ્ટા ઉતરી જશે એના વિષયમાં જ્યારે પોલીસ પરિવાર રેલી કાઢી, એ વિષયમાં જ્યારે પોલીસ પરિવાર દ્વારા જિજ્ઞેશ મેવાણીના નામ ઉપર હાય હાય કરીને આવ્યા હતા, એ પ્રશ્નોને લઈને આજે અમે એના સમર્થનમાં આજે અમે મહિલા કોંગ્રેસ એક મીટિંગનું આયોજન કર્યું, જેની દારૂબંધી એની વિશે એક આયોજન કરવામાં આવ્યું કે દારૂના હાટડાઓ કચ્છ જિલ્લામાં કેવી રીતે બંધ કરવા, કઈ કઈ મહિલાઓ શક્તિ જઈ અને કઈ કઈ હેલ્પલાઇન નંબર અમને કયા કયા બહાર પાડવા, એના વિશે આજે એક રણનીતિનું આયોજન કરવામાં આવ્યું. ઘણા દિવસોથી જે આ દારૂબંધી વિશેનો મુદ્દો ચાલી રહ્યો છે એના માટે મહિલા કોંગ્રેસ સતત ચિંતાતુર છે. કેમ કે આ દારૂ વિષય એવો છે કે જેનાથી મહિલાઓ, યુવાનો નું ભવિષ્ય પણ અંધકારમય છે. તો ગીર સોમનાથથી આ સમાચાર સામે આવી રહ્યા છે. પેરોલ રજા પર જે આરોપી છૂટ્યો હતો તેને હવે ઝડપી પાડવામાં આવ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. ગીર સોમનાથ ખાતેથી પેરોલ રજા પરથી જે આરોપી ફરાર હતો તેને ઝડપી પાડવામાં આવ્યો. ઉનામાં હત્યાના ગુનામાં સજા ભોગવતો હતો, તેને પેરોલ મળી હતી અને તે બાદ તે ફરાર થયો હતો અને તેને હવે ઝડપી પાડવામાં આવ્યો છે. કિશોર ઉર્ફે સલીમ લાલજી સોરીને ઝડપી પાડવામાં આવ્યો છે. એલસીબી પોલીસે આરોપીને ઉનાથી ઝડપી પાડ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. હત્યાનો આરોપી પેરોલ પર બહાર આવ્યો હતો ને તે બાદ તે ફરાર થયો.
જ્યારે તેને હવે ઉનામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. તો એલસીબી પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. પેરોલ રજા પરથી ફરાર આરોપી ઝડપાયો છે. જ્યારે ઉનામાં હત્યાના ગુનામાં સજા ભોગવતો હતો અને તેને પેરોલ પર બહાર આવ્યો હતો. ત્યારે કિશોર ઉર્ફે સલીમ લાલજી સોની ઝડપાયો છે. એલસીબી પોલીસે આરોપીને ઉનાથી ઝડપી પાડ્યો છે. તો એલસીબી પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. તો રાજકોટ શહેરમાં એક પણ સરકારી હાઈસ્કૂલ નથી. તો આ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ખાતેથી. રાજકોટમાં એક પણ સરકારી હાઈસ્કૂલ નથી. તો સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ખાતેથી. રાજકોટમાં એક પણ સરકારી હાઈસ્કૂલ નથી. તો આ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ શહેરથી સામે આવ્યા. શહેરની 20 લાખની વસ્તી પણ અંગ્રેજી શાળા નથી. ધોરણ 9 થી 12ની સરકારી હાઈસ્કૂલ શરૂ કરવા માટે પણ હવે માંગ કરવામાં આવી છે. રાજકોટમાં એક પણ હાઈસ્કૂલ નથી. જ્યારે મધ્યમ વર્ગના બાળકો કઈ રીતે અંગ્રેજી ભણી શકે. જ્યારે શહેરમાં માત્ર 4 ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે. બિલકુલ નથી. બહુ તકલીફ છે બધાને. આમાં કરજ કરીને માણસને નિશાળમાં છોકરાને ભણાવવું પડે છે. કાં નિશાળમાંથી ઉઠાવવું પડે છે. આ પોઝિશન છે રાજકોટ શહેરમાં. આ તકે વહેલા તકે સ્કૂલ ચાલુ થાય એવી આપણી માંગણી છે. જો આવું થશે તો બધા માટે સારું થશે. સરળ અભિયાન છે. મારા એકલા માટે નથી, બધા માટે છે. બધાને કામ થવા જોઈએ. દિનેશભાઈ પરમાર. રેતીભાઈ, શું રજૂ સાહેબ રાજકોટ શહેરમાં જોવા જઈએ ને તો રાજકોટ શહેરમાં અમે ડેટા મેળવેલો છે. રાજકોટ શહેરમાં ગ્રાન્ટેડ શાળામાં માત્ર ને માત્ર 4 શાળા અત્યારે કાર્યરત છે. હવે 4 માંથી એક શાળા તો બંધ થવાના આરે છે અને એક શાળા છે તો ઓનલી ફોર ગર્લ્સની છે. પાછળ વહીથી 2 શાળાની વાત કરીએ તો 2 શાળા જે છે તો એ 2 શાળામાં એડમિશન મેળવવું બાળક માટે ખૂબ જ મુશ્કેલ છે. એમાં સંખ્યા જ એટલી હોય છે કે એમાં એડમિશનનો વારો બીજા બાળકોનો આવતો જ નથી. તો આમાં હવે પ્રશ્ન એ છે તો સુરત શહેરમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. તો વધુ એક શ્વાને બાળકી પર હુમલો કર્યો છે. સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે. તો સુરતથી આ સમાચાર. શ્વાને હુમલો કર્યો છે બાળકી પર. ત્યારે સુરત શહેરમાં ફરી શ્વાનનો આતંક સામે આવ્યો છે. શ્વાને માસૂમ બાળક પર હુમલો કર્યો છે. શહેરના ભાટેના વિસ્તારની આ સમગ્ર ઘટના છે. 7 વર્ષીય બાળક રમી રહ્યું હતું ને તે દરમિયાન શ્વાને હુમલો કર્યો હતો. જે દરમિયાન શ્વાને હુમલો કર્યો તે બાદ તેને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો હતો. निर्मला તમે ક્યાં રહેવાનું? एमपी में. यहाँ सूरत में तो शहीद में रहने वाले हैं, तुलसीधाम. क्या हुआ था देवी? उसने वायु को कुत्ता ने काटा. कितने कुत्ते थे? 2 कुत्ते थे. कौन सी जगह पर? सूरत की कौन सी जगह पर? ये यहाँ पे ही था ना, बाडेना में. आप क्या करने गए? वो ट्रैक्टर से रोड़ा खाली करने गए थे. कितने कुत्ते ने कहाँ का काटा है? 2 ने काटा है, पूरा शरीर पे काटा है. सर पे है ना टाका आएगा उसका, फिर टाका लगाने का है उसको और सर में ज्यादा काट लिया उसको पूरा. તો વલસાડના ભીલાડમાં ફર્નિચરની દુકાનોમાં આગ લાગી છે. તો આગનો બનાવ સામે આવી રહ્યો છે. વલસાડ ખાતેથી વલસાડના ભીલાડમાં ફર્નિચરની દુકાનોમાં આગ લાગી છે. તો આગના સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડ ખાતેથી ફર્નિચરની દુકાનોમાં આગ લાગી છે. તો ભીલાડમાં આવેલી ફર્નિચરની દુકાનોમાં આગની ઘટના બની. ગ્રામ્ય પંચાયત નજીક ફર્નિચરની દુકાનોમાં આગ લાગવાની ઘટના બની છે. રહેણાંક વિસ્તારમાં જ દુકાનોમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. દુકાનની સાથે બાજુમાં આવેલા ગેરેજ પણ આગની ઝપેટમાં આવ્યા છે. સમગ્ર મામલે ફાયરની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. તો ભાવનગરના શાંતિનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં 13 ફૂટ મોટા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
જ્યારે લાંબો અજગર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો આ 13 ફૂટ લાંબો અજગર જે હવે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ ટીમને પણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારે અવારનવાર અજગર જોવા મળતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના. અમિત શાહ 3 દિવસીય અમદાવાદની મુલાકાતે આવવાના છે. આગામી 5 થી 7 ડિસેમ્બર સુધી અમદાવાદની મુલાકાત લેશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવવાના છે. શહેરના 618.27 કરોડના 15 કામોનું લોકાર્પણ કરશે. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો આગામી દિવસોમાં હવે હવામાન બદલાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા તાપમાન યથાવત રહેશે. નલિયાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. શિયાળાની સિઝનમાં કોલ્ડ વેવની ફ્રીક્વન્સી સામાન્ય રહેશે. રાજ્યના અન્ય ભાગોમાં સામાન્યથી વધુ તાપમાન રહેશે. રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું, જ્યારે ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા તાપમાન યથાવત રહેશે. विंटर आउटलुक दिसंबर से लेकर फरवरी तक आउटलुक न्यूनतम तापमान की, और जो दिसंबर महीना की न्यूनतम तापमान और जो रेनफॉल के फोरकास्ट आए हुए हैं वो इसी प्रकार है. बेसिकली जो सिनोप्टिक सिचुएशंस है, वीक लानिना कंडीशन परसिस्ट कर रहा है. पैसिफिक इक्वेटोरियल जो पैसिफिक रीजन है इसमें वीक लानिना कंडीशंस है. आईओडी अभी नेगेटिव है. इंडियन ओशन डाइपोल जो है वो भी तापमान के ऊपर इम्पैक्ट रखता है, वो अभी नेगेटिव चल रहा है. इसके हिसाब से जो फोरकास्ट है પાટણમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા રાધનપુર ખાતે પહોંચી હતી. ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા. રાધનપુરના લોકો એક સારું કામ કર્યું છે, કહ્યું કે બોલવાવાળા ધારાસભ્યને કાઢ્યા અને નાચવાવાળા ધારાસભ્યને લાવ્યા છો, તેમ ધારાસભ્ય કિરીટ પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. આ યાત્રામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ યાત્રામાં જોડાયા હતા. હાલના જે ધારાસભ્ય છે, મેં વિધાનસભાની અંદર એમને બહુ રજૂઆત કરતા જોયા નથી. માત્ર વરઘોડાની અંદર કે ધાર્મિક કે સામાજિક પ્રસંગોની અંદર નાચતા જોયા છે. એટલા માટે મેં વાત કરી છે કે પ્રતિનિધિ તમારો લોકોનો અવાજ બની શકે, લોકોની વાત, વિસ્તારની વાત વિધાનસભાની અંદર રજૂ કરી શકે એવો મજબૂત હોવો જોઈએ. એટલા માટે મેં કહ્યું કે તમારે બોલતા નેતાની જરૂર છે કે નાચતા નેતા. ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી બહેનો ગાંધીનગર ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં બહેનો અને NRHM કચેરી ખાતે એમડીને મળવા માટે પહોંચ્યા હતા. સરકારી ધારા ધોરણ મુજબ કોઈપણ પ્રકારનો લાભ ના મળતો હોવાની રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા વર્ષોથી પગાર વધારા અને NHM સમાવેશ કરવાની માંગ કરી છે. અમારો પગાર 7.5 છે. અમને કોઈ પણ પગાર વધારો 2016 થી અત્યાર સુધી કોઈ પણ પગાર વધારો મળ્યો નથી. અમે આટલા પગારમાં અમારા પરિવારનું ભરણ પોષણ થતું નથી. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અમે સેન્ટર ઉપર રહીએ છીએ. ત્યાંથી અમને સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કરવા માગું છું કે અમારી બધી બહેનો, અમે 700-800 બહેનો છીએ. અમુક જગ્યાએ તો નાઇટ પણ ચાલે છે. તો એ બહેનોને 12 કલાકની નોકરીમાં આટલો 7.5 પગાર બિલકુલ પોસાતો નથી. તેથી મારે જાણ એટલી છે કે આગળ દિલ્હી સુધી આ વાત પહોંચવી જોઈએ અને અમને અમારો હક મળવો જોઈએ. અમે 15 વર્ષથી નોકરી કરી છીએ પણ કોઈ પગાર વધારો મળતો નથી અમને.
19મી સાલમાં પગાર વધ્યો તો તારનો અમારો પગાર જ વધ્યો નથી. તો હવે મોંઘવારી પ્રમાણે અમારે વધારે પગારો તો વધારવો પડે ને. ક્યાં સુધી અમે આમ નામ નોકરી કરીએ? આમ સમજીને અમે સેવા સમજીને અમે 10 વર્ષથી નોકરી કરીએ. નોકરી અમે 7.5 કર્યા પણ હવે તો વધારવો પડે ને. ક્યાં સુધી અમે કરીએ? વેતન વધારે વગર અત્યારે મોંઘવારી પ્રમાણે બાળકોનું બધું પૂરું કરવાનું. પછી સવારે અમે 8 વાગે આવીએ, સાંજે 7 વાગે ઘર પહોંચીએ. બાળકોને ફીડ આપવાનું, નાસ્તો આપવાનો, ભોજન લાભાર્થીઓને જમાડવાનું. અમે એક ટાઈમ પણ મળતો નથી બેસવાનો. દર વખતે 24 કલાકની નોકરી હોય, કુક લોકોએ 24 કલાક કરવાની હોય અને આયા લોકોએ ડેની નોકરી કરવાની હોય. તેમાં અમારે 24 કલાકમાં બધું જ કુપોષણના બાળકો જે દાખલ થયા હોય તેમને અમારે પોષણના બધા આહાર આપવાનો હોય. તો અમારે કેટલી કામગીરી હોય ત્યારે અહીંયા અમને એવું જાણવા મળે કે અમે કંઈ કામ જ નથી કરતા. અમે શું કામ? આખા દિવસની અમારી ડ્યુટી હોય ને અમે કામ નહીં કરીએ એ કેવી વાત છે? અમને એ સમજણ નથી પડતી કે અમે કયું કામ નથી કરતા એમ. એટલે અમારે એમ જાણવું જોઈએ કે 2017 અમારે સેલેરી જ નથી વધી તો અમારે 7,500માં અમારું શું થાય? આજે પરિવાર સાથે જીવવું બહુ મુશ્કેલ છે એમ. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.